जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। अपूर्व अवसर में આપણે 8મો કાવ્ય જેનો સ્વાધ્યાય જેનો ઊંડાણથી આપણે આગમના આલોકમાં છેલ્લા 4-6 દિવસથી સ્વાધ્યાય કરીએ છીએ। ભાવ વિશુદ્ધિનો પ્રકરણ છે। ભાવઘાતી એટલે કશાય ભાવો નાશ કરવાની વાત, શુદ્ધિ અને વિતરાગતાની મૂળ એમાં ચર્ચા છે। ક્રોધ, માન, માયા અને લોભ, 4 કશાય। પ્રથમ શુત સ્કંદ ષટખંડાગમના સમયમાં જ એક બીજા ગ્રંથની પણ રચના થઈ જેનું નામ કશાય પ્રાભૃત છે। કશાય પ્રાભૃત ઉપર 7મી 8મી શતાબ્દીમાં વીરસેન આચાર્ય જય ધવલા નામના ગ્રંથો લખ્યા, ટીકાઓ લખી, જેના 18 ભાગ છે। ષટખંડાગમ ઉપર તો ધવલા ગ્રંથો છે, 18 ગ્રંથો છે, પણ કશાય પ્રાભૃત ઉપરના શાસ્ત્રો છે જય ધવલા। ષટખંડાગમની ટીકા 18 ભાગોમાં દ્રવ્ય કર્મો અંગેની ચર્ચા છે। 8 પ્રકારના મુખ્ય અને 148 પેટાભેદ દ્રવ્ય કર્મોની ચર્ચા છે। પણ કશાય પ્રાભૃત મૂળ ગ્રંથમાં અને એની 18 ટીકા ગ્રંથો જય ધવલામાં કેવળ અને કેવળ ભાવ કર્મોની ચર્ચા છે। ભાવ કર્મ એટલે કશાય, એક શબ્દે કહીએ તો કશાય, બે શબ્દે કહીએ તો રાગ અને દ્વેષ। સમજાય છે? અને કશાયના પાઠશાળાની ભાષામાં કહીએ, બાળકોની ભાષામાં કહીએ, ક્રોધ, માન, માયા અને લોભ। હજી જો પેટા ભેદો કરીએ તો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલન। અને હજી એ ભેદ કરીએ તો 25 કશાયના 4 16 ક્રોધ, માન, માયા, લોભ, દરેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલનની 4 ગણીએ તો 16 અને 9 કશાય, હાસ્ય, રતિ વગેરે 16 અને 9 25 ખ્યાલમાં આવે છે। અને બંધ અધિકાર સમયસારની ભાષામાં કહીએ તો અસંખ્યાત લોક પ્રમાણ અધ્યવસાન ભાવો, બધું કશાય કહેવાય છે। એક શબ્દે કશાય કહેવાય, બે શબ્દે રાગ દ્વેષ કહેવાય, અને 3 શબ્દે મોહ રાગ દ્વેષ કહેવાય, બધું જ કશાયમાં। 4 શબ્દે ક્રોધ, માન, માયા, લોભ કહેવાય, ખ્યાલમાં આવે છે। આવી રીતે આ કશાયનો બધો વિસ્તાર, ક્રોધ, માન, માયા, લોભનો બધો વિસ્તાર, કલ્પના કરો એક જય ધવલાના ભાગ ઓછામાં ઓછા 500-700 પાનામાં છે। 18 ભાગ છે। 18 ને 500-700 પાનાથી તમે ગુણા કરો, જુઓ કેટલા પાના થાય છે।
કહેવાનો અર્થ એટલું છે, હજારો પાના કશાય ભાવોના અભાવના હેતુએ વિશુદ્ધિ માટે અશુદ્ધિને ગાળવાના હેતુએ જય ધવલા સમગ્ર શાસ્ત્ર એને માટે જ સમર્પિત છે. કશાય પ્રાભૃત એમ કે ને, કશાય પ્રાભૃત. પ્રાભૃત એટલે ભેંટણું થાય, પ્રાભૃત એટલે શાસ્ત્ર થાય. પ્રાભૃત નો બીજો બહુ સરસ અર્થ છે, પ્રકૃષ્ટ પુરુષેણ આભૃતમ ઇતિ પ્રાભૃતમ. તીર્થંકર અને ગણધર ભગવંતોએ દ્વારા જેનું ભરણ પોષણ કરવામાં આવેલું છે, એટલે જેની કારીગરીમાં તીર્થંકરો અને ગણધરોનો શ્રમ સાર્થક થયેલો છે, એવું જે ભેંટણું એને પ્રાભૃત કહેવામાં આવે. ધવલામાં, જય ધવલામાં પ્રાભૃત શબ્દનો અર્થ એવી રીતે છે, જેમાં તીર્થંકર અને ગણધર ભગવંતોએ અર્થ ભર્યા છે, એને પ્રાભૃત કહેવામાં આવે છે. તો કશાય પ્રાભૃત, કશાય પ્રાભૃત નો બીજો નામ છે પેજ દોષ પાહુડ. થોડુંક આ વાત નોટ કરવા જેવી છે. પેજ અને દોષ. પેજ એટલે પ્રેય એટલે રાગ, અને દોષ એટલે દ્વેષ. તો પેજ એટલે પ્રેય એટલે રાગ, દોષ એટલે દ્વેષ. તો રાગ અને દ્વેષ, તો રાગ અને દ્વેષ ને તો કશાય પાહુડ કહેવામાં આવે છે. ખ્યાલમાં આવ્યું? રાગ અને દ્વેષ ને તો મૂળમાં કશાય કહેવામાં આવે છે. તો આ પૂર્વ અવસરમાં જે આપણી ચર્ચા ચાલે છે, બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, તો ક્રોધ નહીં, માન નહીં, માયા નહીં, લોભ નહીં, આ બધી ચર્ચા રાગ અને દ્વેષ નહીં. કોઈ પ્રત્યે રાગ નહીં, કોઈ પ્રત્યે દ્વેષ નહીં. અષ્ટપાહુડમાં ભાવ પાહુડ અંતર્ગત શુભૂતિ મુનિરાજ નું દ્રષ્ટાંત આપતા કુંદ દેવે ગાથા લખે છે, તુષ્માસમ ઘોષંતો મહાનુભાવો કેવલનાણી. મહાનુભાવ, મહાનુભાવ, મહાપુરુષ શિવભૂતિ તુષ્માસમ ઘોષંતો, કોઈ પ્રત્યે તોષ નહીં, કોઈ પ્રત્યે રોષ નહીં. તોષ સંતોષ એટલે રાગ, અને પાહુડ કાવ્યો છે, કાવ્યો અંતર્ગત આપણે લખીએ છીએ. આપ સૌ માયાંતર નિરગ્રંથ
પુરુષ ને પંથ ક્યારે આવશે અપૂર્વ ક્યારે આવશે ક્રોધ પ્રત્યે તો ક્રોધ સ્વભાવતા મન તો વર્તે માનસ તીન પણ नहीं लोभ समान जो अपूर्व अवसर एવો ક્યારે આવશે બહુપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં વંદે ચક્રી તથાપી ન મળે માનજો દેહ જાય પણ માયા થાય રોમમાં લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે જો આ આઠમો છંદ છે બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં એટલે ક્રોધ ઈર્ષ્યા અસૂયા માત્સર્ય અરતિ આ બધા કોઈ પણ પ્રકારના પરિણામો ન થાવ બરાબર ક્રોધની અત્યંત નિષ્ઠુર અને અત્યંત ગાઢ દશારૂપ પરિણામને ઈર્ષા કહેવામાં આવે છે ક્રોધ કશાયની ગાઢ પ્રગાઢતાને ઈર્ષા અસૂયા આપણે ગુજરાતી ભાષામાં કહીએ અદેખાય જેને ઇંગ્લિશમાં આપણે જેલસ શબ્દ કહીએ છીએ ક્રોધ કશાયની અનંતાનુબંધીની તીવ્રતા જેમાં હોય એને માત્સર્ય કહેવાય એને અણગમો દ્વેષ ઈર્ષા કહેવાય માત્સર્ય ભાવ જુગુપ્સા પણ એને આપણે કહીએ જુગુપ્સા તીવ્ર અણગમો ભાવ ઉપસર્ગ કરતા પ્રત્યે એટલે જેમ કે આપણે દાખલા તરીકે વાત લીધી હતી જેમ કે મચ્છરો કરડે બરાબર હવે મચ્છરો પ્રત્યે આપણને કોઈ દી લાગણી અને પ્રેમ થઈ આવવાનું છે બતાવો નિયમથી એના પ્રત્યે અણગમો જ હોય કે નહીં હા બારેલ સાહેબ એક બહુ સરસ વાત કરે મેં ઘણી વખત આપ સૌને કીધું છે ક્રોધી અને માની વચ્ચે કેટલો ફેર છે જોજો મારી તરફ ધ્યાનથી જોજો બધા ક્રોધી નિમિત્તોને દૂર કરે હટાવે શું કીધું જેના નિમિત્તે ક્રોધ બરાબર તે નિમિત્તોને જીવ હટાવે છે અને જેનાથી માન કશાયનો પોષણ થાય અભિમાની શું કરે નિમિત્તોને ગળે વળગે કે આવો 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 બોલો પોઈન્ટ સમજાય છે ક્રોધી નિમિત્તોને હટાવે ક્રોધ તીવ્ર ઈર્ષા જુગુપ્સા જાઓ 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 હટાઓ હટાઓ
અત્યારે કોરોના છે, બોલો કોરોના પ્રત્યે આપણા મનમાં કેવા ભાવ છે? કલ્પી શકો, વિચારી શકો છો? હા, જાઓ જાઓ જાઓ, જાય તો સારું, જાય તો સારું. થોડીક વાત સમજો, માર્મિક વાત, કશાયની બુદ્ધિ આમાં સમજી. નિરંતર વર્તતી અણગમારૂપ જે વૃત્તિ છે એને અરતિ કહેવાય. શું કહેવાય? અરતિ. નવ નવ કશાય છે ને, હાસ્ય, રતિ, અરતિ. તો અરતિ ભાવથી નિરંતર દ્વેષ સંસ્કારો દ્રઢ થતા. શું કીધું? અરતિના ભાવો નિરંતર ખબર એ ના પડે. એક બીજી વાત વચ્ચે આ કશાયની વાત કરું. કશાયની આગ તો દેખાય આવે બહાર, નો કશાયની આગ દેખાય નહીં. જો સાંભળો, એના માટે શાસ્ત્રોમાં જે દાખલો આવે, સૂકા લાકડા બળે તો ભડ બળે તો આગ દેખાય કે નહીં? અચ્છા, ભીના લાકડા બળે, ભીના લાકડા, આગ દેખાય? આગ દેખાય નહીં. પણ અંદરમાં લાકડા બધા બળીને ભસ્મ થાય. આગ દેખાય નહીં, પણ અંદરમાં આગ લાગેલી હોય. એ નો કશાય ને નો કશાય માટે કહેવાય. નો એટલે ઇંગ્લિશ વાળો નો નહીં, નો એટલે ઈશત. એટલે અંદરમાં એ આગ લાગેલી હોય. રતિ, અરતિ. એના માટે હું એક દાખલો આપું છું. ઘણી વખત નવા નવા ચંપલ લાવ્યા હોય પહેરવા માટે, જગદીપભાઈ નવા નવા ચંપલ લાવ્યા હોય, ગુરુદેવશ્રી કાલે નહોતા કીધા, ખરખરો કરવા માટે તો જુદા, હા, બેનપણીઓ મળે તો જુદા, રખડવા જાય તો જુદા, લગ્નમાં જાય તો જુદા, મંદિરે આવે વળી પાછા જુદા. અને આજકાલ મોડર્ન જમાનામાં કિચનમાં પહેરવાના ચંપલ વળી જુદા, ટોયલેટ બાથરૂમ પહેરવા માટેના જુદા, પાર્ટી માટેના જુદા. કેટલા બધા ને! આમ કપડા, દાગીના, ચંપલનો પણ દાખલો ગુરુદેવશ્રીએ આપેલો. તો નવા ચંપલ ખરીદ્યા હોય, બાળકનો દાખલો આપું છું, બાળકનો સમજુ. બાળક આ 7, 8, 9 વર્ષનો, 5 વર્ષનો હોય, 6 વર્ષનો હોય, એને નવા નવા ચંપલ લાવ્યા હોય, કેટલું સાચવે. હા, 4-8 દિવસ તો પહેરે જ નહીં, ક્યાંક ગંદા થઈ જાય, ક્યાંક મેલા થઈ જાય. તમે જોજો, આમ આમ જાણે કે કોઈ પવિત્ર વસ્તુ હોય એવી રીતે એને સાચવે. સમજાય છે શું કીધું? હા, ઘણા લોકો નવા ચંપલ મંદિરે પહેરીને આવે તો રોજ જ્યાં ઉતારતા હોય ત્યાં નહીં ઉતારે, એવી જગ્યા ઉતારે જ્યાં કોઈનો હાથ નહીં પહોંચે, પગ નહીં પહોંચે. હા, એટલે રતિની વાત કરો છો. રતિ, ગમતી વસ્તુ જ્યાં પડી છે, જ્યાં મૂકેલી છે, એના અંગેની નિરંતર આપણી સાવધાની. નવા નવા આપણે આ બધું ખરીદ્યા હોય ને, મોબાઈલ વગેરે, કવર, મોબાઈલ, બોલો 4 દિવસ, 8 દિવસ, 15 દિવસ, 20 દિવસ, કેટલી એની સાચવણી કરીએ આપણે. ક્યાંક ખરોચ ન આવે, ક્યાંક ધૂળ ન પડે, એની સેવા શુશ્રૂષા. 5, 15, 20 દિવસ પછી થયા બાદ પછી તો મેલું થાય, કુચેલું થાય, પછી કાંઈ. કેમ કે ઈ રતિની વાત કરું છું. નિરંતર તેના પ્રત્યે ગમા ભાવ, એને રતિ. હવે એ રતિ બહારમાં દેખાય નહીં, પણ અંદરમાં ને અંદરમાં ઈશત કશાય રૂપે, અલ્પ કશાય રૂપે ભડ બળતી હોય, બળ્યા રાખતી હોય. જેમ ઓલું ભીનું લાકડું બળે, ખ્યાલમાં આવે છે? જો સૂકું લાકડું તો ભડ બળીને કલાકમાં તો ખાક થઈ જાય. ભીના લાકડાને બળતા વાર લાગે. ખ્યાલમાં આવે છે? અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ તો ચૌથે જતા રહે, પણ 10મા સુધી સૂક્ષ્મ લોભ રહે. શું કીધું? અનંતાનુબંધીની કશાય તો ચોથામાં જતી રહે, પણ સંજ્વલન સંબંધી ઈશત જે કશાય છે, ઈશત લોભ, સૂક્ષ્મ લોભ જેને કહીએ, એ 10મા સુધી ઉદયમાં રહે. 11મા તો સત્તામાં રહે, અને સત્તામાંથી પછી 12મા ગુણસ્થાનમાંથી જાય.
વિચાર કરો કે અનાદિ મિથ્યાત્વ મોટો શત્રુ કે કશાય ભાવો ખાસ ખરા શત્રુ? પોઈન્ટ સમજાય છે? કશાય નો કશાય એટલે ઈર્ષા, અસૂયા, જુગુપ્સા. રતિ અરતિમાં આવે ને જુગુપ્સા. કોઈ રસ્તેથી આપણે જતા હોય, એ રસ્તામાં કઈ ગંદકી પડી હોય, જો એ રસ્તો આપણે ન લઈએ, એ રસ્તામાં બહુ ગંદકી છે, હા, એના પ્રત્યે એક અંદરમાં જુગુપ્સા વૃત્તિ થાય. ખ્યાલમાં આવે છે બધાને? હા, તો હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા આ બધા રાગ અને દ્વેષના જ પ્રકાર છે. ફરી એકવાર વાત કરું. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજોલન. 4 ચોક કેટલા થયા? 16. થોડુંક નોટ કરી રાખજો. 16 થયા. અને 9 9 કશાય. 16 અને 9 કેટલા થયા? પ્રજ્ઞાબેન 25 થયા ને? તમારા બેનપણી બેઠા છે, એને પણ પૂછું છું, સામે બેઠા છે, મારી સાથે જ બેઠા છે. હા, બોલો 25 થયા ને? એ 25 ના 2 વિભાગ. 13 પ્રકૃતિ રાગની અને 12 પ્રકૃતિ દ્વેષ. શું કીધું? 13 પ્રકૃતિ રાગની છે, મેજોરિટી રાગની છે, અને 12 પ્રકૃતિ દ્વેષની છે. કે રાગ અને દ્વેષ મળીને એક અભેદ કશાય ભાવ થાય, એને વિભાવ ભાવ કહેવામાં આવે છે. અહીંયા તો બહુ સ્થૂળ ભાવના છે. આ મને ક્રોધ ન હો, મને માન ન હો. હા, ઓલા 4 સૂત્રો યાદ છે એ ભૂલી ગયા? છેલ્લા 8-15 દિવસમાં મેં 10 વખત યાદ કર્યા છે. 10 વખત ડાયરીમાં લખી રાખો, ન રાખેલ હોય તો યાદ રાખજો. હા, અનુશાસનના નામે ક્રોધને નહીં છાવરો. અનુશાસન, પ્રશાસન, થોડીક તો નિષ્ઠુરતા હોવી જોઈએ, થોડીક તો કડકાઈ તો હોવી જોઈએ. આંગળીને આપણે વાંકી તો કરવી જ જોઈએ. ખ્યાલમાં આવ્યું? આ બહાને ક્રોધને જીવ ઉછેરે છે અનુશાસનના નામે. એટલે ઓલા પંડિતજી સાહેબનું એક બહુ સરસ વાક્ય છે, રવિન્દ્રભાઈ પંડિતજી સાહેબનો. સાંભળજો, બહુ સરસ સુવિચાર છે. તું દેવ ગુરુ ધર્મની વૈયાવૃત્તિ અધિકારી બનીને ન કર, આત્માર્થી બનીને કર. શું કીધું? આ મંદિર મારો, આ મંદિરનો હું માલિક, આ શાસ્ત્ર મારો, આ શાસ્ત્રનો માલિક. તું માલિકપણું અને ધનીપત્તુપણું બતાવીને અધિકારી ન થા. કેમ કે અધિકારીને અભિમાન હોય. શું કીધું? અધિકારીને અભિમાન હોય. ખ્યાલમાં આવે છે? અધિકારીને અભિમાન હોય. આ વાતને સમજો, બહુ માર્મિક વાત કરું છું, ખૂબ ધ્યાનથી સાંભળવા જેવી વાત છે. અધિકારીને અભિમાન હોય. આ વાતને બહુ બારીકાઈથી સમજો. અધિકારીને અભિમાન હોય ને, અભિમાન જ્યાં હોય ત્યાં જ્ઞાન ન હોય, તત્વજ્ઞાન ન હોય. એટલે અનુશાસનના નામે અભિમાનને નહીં, માનને નહીં. આપણે એમ કહીને અધિકારની ભાવના જે છે એ અભિમાનની વૃત્તિ છે. એટલે અનુશાસનના નામે ક્રોધને નહીં, સ્વાભિમાનના નામે. જો આ શબ્દ બહુ મધ મીઠો લાગે આપણને, ઓહો માણસને સ્વાભિમાન તો હોય ને, માણસને સ્વાભિમાન તો હોય ને. પણ માન, સ્વમાન, સ્વાભિમાન, અપમાન, સન્માન, આ બધા માન કશાયના જ સ્વરૂપો છે. પકડાય છે વાત? આપણે હોય સન્માન પત્ર હોય, સન્માન પત્ર શિલ્ડ આપેલ હોય, સન્માન પત્ર. સન્માન પત્ર આપણે મૂકીએ છીએ ને આપણા લિવિંગ રૂમમાં, બહારમાં. હા, એને જોઈ જોઈને જ્ઞાન વધે કે માન વધે? તો એ તો માન પત્ર જ છે ને, ઇનડાયરેક્ટલી. હા, બોલો વકીલ સાહેબ, બોલો. તમારી પાસે હશે ને ડિગ્રીઓ બધી, LLB ના, MA, હા, ધર્મના 10 લક્ષણ વાંચો, ધર્મના 10 લક્ષણ પુસ્તક વાંચો. એમાં ઉત્તમ માર્દો ધર્મના સંદર્ભમાં.
હા, શોલ ઓઢાડે, માન સન્માન કરે, દાનવીર સંઘવીની ઉપાધિ આપે. ગુજરાતમાં આપણે જે દાન યાત્રા કરાવે ને, યાત્રા કરાવે દશાશ્રી અને વિશાશ્રીમાં સંઘપતિ હોય, સંઘવીના નામે એને ઉપાધિ આપે. ગુરુદેવ એનો દાખલો આપે છે. તો તને શોલ ઓઢાડ્યા બાદ કેવું લાગ્યું? ગમ્યું ને બહુ? અને સન્માન પત્ર લીધા બાદ પછી એવું લાગે જાણે કે સમયસાર પ્રાભૃત કુંદ કુંદ દેવે આપ્યું હોય. પણ ઈ જે સન્માન પત્ર શિલ્ડ મળ્યું એનાથી તને જ્ઞાન, તત્વજ્ઞાન વધે કે માન વધે ઈ વિચારવાનું. તો માન, સ્વમાન, અપમાન, સ્વાભિમાન એ બધા માન કશાયના જ શબ્દ છે. હા, ખ્યાલમાં આવ્યું? રત્નકરંડ શ્રાવકાચારમાં એક બહુ સરસ કોટેશન છે. રત્નકરંડ શ્રાવકાચાર મૂળમાંથી મળશે એટલે હું તમને ચોક્કસ પહોંચાડીશ. બહુ સરસ છે કે કોઈ જીવ, સદાશિવદાસજી સાહેબ કહે છે, कोई जीव 50 साल, 60 साल, 70 साल, 80 साल जिनवाणी को पढ़ता है, स्वाध्याय करता है, धर्म की क्रिया करता है, भव भव पूजियो આજે આવ્યું ને 143ની ગાથાની ટીકા દૌલતરામજીની ન વાંચ્યું ગુરુદેવશ્રીએ? હા, ભવ ભવમાં જનેન્દ્ર ભગવાનની પૂજા કરે પણ ભાવ ભક્તિ મિથ્યા દ્રષ્ટિને ન હોય, સમ્યક દ્રષ્ટિને જ ભાવ ભક્તિ હોય. હા, આખું 5-7 મિનિટ સુધી જે વાત કરી તો સદાશિવદાસજી એમાં લખે છે કે કોઈ જીવ 50 સાલ, 60 કઈ દશક એવો શબ્દનો પ્રયોગ છે. कई दशकों तक देव शास्त्र गुरु धर्म की आराधना यह जीव करता है, परंतु धर्म का मूल मर्म, धर्म का मूल हार्द यह जीव पकड़ नहीं पाता है. कारण क्या है? સદાશિવદાસજી સાહેબે રત્નકરંડ શ્રાવકાચારની ટીકામાં લખ્યું છે, મૂળ કારણ એટલું જ છે, અન્યાય, અનીતિ અને અભક્ષનું ભક્ષણ. 50 વર્ષ થઈ ગયા, 60 વર્ષ થઈ ગયા, એમાં અન્યાય શું કર્યું એને? પણ મેં સાંભળ્યું છે, હું કલાકોને સાંભળું છું, હું બહુ મોટો ધર્માત્મા છું, મેં બહુ તપસ્યા કરી છે. બોલો, એ અન્યાય નથી? હા, હમણાં આવ્યું તો આપણે અક્ષય તૃતીયાના પૂજાના દિવસોમાં ત્યારે જ મેં વાત કરી હતી, બીજાની જમીન પચાવી પાડવી, બીજાના પૈસા પચાવી પાડવા, બીજાને શીશામાં ઉતારવું, હા, એ બધું ઈ લોભ, માન, આ બધા શલ્ય છે કે નહીં? અન્યાય, અનીતિમાં આવે કે નહીં? હા, જો એક બીજી વાત, જ્ઞાન હોય ઓછું પણ દેખાવો કરે કે મને જ્ઞાન ઘણું છે, બોલો એ અનીતિ છે કે નહીં? હા, એ અન્યાય છે કે નહીં? जिन आज्ञा माने तो अनीति संभवे नहीं. समझाय छे टोटरमलजी साहब? जिन आज्ञा माने तो अनीति संभवे नहीं. अनीति एक कीधुं छे આપણે, અન્યાય, અનીતિ, અભક્ષ ત્રણે લઈ લેવા. બહુ બહુ મોટો ખાડો છે, કશાયનો સૌથી મોટો ખાડો. અને તો બીજો એક ગઈકાલે બહુ વિચાર આવ્યો, આપણે ક્ષમા સંબંધી લીધું હતું ને, બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, કેવળ એટલો જ આપણે પ્રકરણ લીધો હતો કે આ પરિસ્થિતિમાં કોઈ પ્રત્યે રોષ નહીં કરવાનો, મારા અવગુણો જોઈને પણ કોઈ સંતુષ્ટ થતો હોય તો ભલે ને થાય. જગતમાં ઘણા એવા છે કે ધન વૈભવ પૈસા આપીને બીજાને ખુશ કરે, આપણે તો પૈસા તો આપ્યા નથી, ધન તો આપ્યા નથી, આપણા અવગુણો જોઈને ખુશી થયા, ભલે ને થાવ. ખ્યાલમાં આવ્યું? મારા ગુણો તો એને લીધા નથી, મારા મોઢા આગળ તો એને દોષ કહ્યા નથી, અને મોઢા આગળ કહે તો ભલે ને કહે, મારા શરીરને બાધા તો નથી પહોંચાડતા, અને ભલે ને શરીરને બાધા પહોંચાડે પણ મારા પ્રાણોનો ઘાત તો નથી કરતો, અને પ્રાણોનો ઘાત કરે તો એ 8મો પોઈન્ટ છેલ્લો આવ્યો તો, પરંતુ મારી ભેદાભેદ રત્નત્રયની ભાવનાને તો એ અડતો નથી, માટે મારે ઉપસર્ગ કરતા પ્રત્યે પણ હંમેશા
સંભાવ સંભાવ સંભાવ. બોલો મહારાષ્ટ્રના સંત જ્ઞાનેશ્વર નું મેં દાખલો આપ્યો તો ખ્યાલ હશે. વીછી પાણીમાં નીચે રસ્તામાં ગટરમાં વગેરે નાલીમાં પડેલ હોય. હવે એની નજર જાય છે. હવે વારે વારે વીછીને હથેળીમાં રાખે, બચાવવા માંગે, અને ઓલો જેમ હથેળીમાં આવે ઈ કરડે, વળી પાછું હાથમાંથી નીચે પડી જાય, વળી પાછું હાથમાંથી નીચે પડી જાય. તો કોક શિષ્ય કીધું, સાહેબ ગુરુ મહારાજ, તમને ઈ કરડવાનું છોડતું નથી, ડંક મારવાનું છોડતું નથી, તમે કાં બચાવો છો એને? જવાબ શું આપ્યો યાદ છે કે નહીં? ઈ એના ધર્મનું કામ કરે છે, કરડવાનું. મારે મારું ધર્મ ઈ છે કે દયા દાખો, હર હાલમાં એને બચાવો. એટલે જીવ દયાની વાત. એમ ક્રોધ માન માયા લોભ ના બધા શલ્યો. તો મારે તો ક્રોધ અને ક્ષમા સંદર્ભમાં વાત કરી. એ માન અને માર્દવ સંબંધી, માયા અને આર્જવ સંબંધી સમજવા જેવું છે. માયા અને આર્જવ સંબંધી. એવી જ રીતે લોભ અને ઉત્તમ શૌચ સંબંધ, લોભ અને ઉત્તમ શૌચ સંબંધી આવા વિષયોનું સંકલન આપણે કરવો જોઈએ. ક્રોધનો તો બહુ વિસ્તારથી આપણે વાત કરી. ફરી એકવાર છંદ જુઓ. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. એમાં કમઠનો દાખલો આપ વિચારો. ગચ્છકુમાર નો દાખલો વિચારો કે રામચંદ્રજીના માથે મુનિ દશામાં સીતાજીનો જીવ જે ઉપસર્ગ કરે છે તેના અંગે વિચારો. કેટલા પ્રતમાન યોગના દ્રષ્ટાંતો આપણે વિચારી શકીએ. સનત ચક્રવર્તી શરીરમાં કોઢનો રોગ થયો, પરિસહ અને ઉપસર્ગ બંને અંગે વિચારવા. કાલે આપણે એની થોડીક વાત કરીએ. માનવ સર્જિત હોય, પશુ સર્જિત હોય, બુદ્ધિપૂર્વક દેવો એ ઊભું કર્યું હોય કોઈ આપત્તિ સભર વાતાવરણ, એને ઉપસર્ગ કહેવાય. પ્રાકૃતિક હોય, રોગ આવે, નગ્નપણું, જો નગ્નપણું પણ એક પરિસહ છે મુનિરાજને માટે. અને એ દીક્ષા લીધા બાદ સંપૂર્ણ જીવન રહે છે. નગ્નપણામાં સમાધિ લેશે ને, જીવનભર નગ્નપણું રહે. પ્રજ્ઞા નામનો પરિસહ, પ્રજ્ઞા એટલે બહુ ઘણું જ્ઞાન છે, તત્વની ઘણી પકડ છે, પ્રયોગક્ષમ સારો છે, તો ક્યાંક અભિમાનનો અવસર આવી શકે છે. હંમેશા સાવધાન રહેવાનું. ક્યાંક ચિત્તમાં મને આવડે છે, હું બીજા કરતા હોશિયાર, હું બીજા કરતા હોશિયાર. એ પ્રજ્ઞા નામનો પરિસહ 24 કલાક મુનિરાજ ઉપર હોય છે. શું કીધું? મુનિરાજના માથે ઓલો ભૂત બનીને સવારે જ હોય. પરિણામોનો કાંઈ ભરોસો છે? ખ્યાલમાં આવ્યો? પરિણામોનો કાંઈ ભરોસો નથી ને. સમજો સભામાં 500 ની સભા ભરાણી છે અને વક્તાએ કોઈને પ્રશ્ન પૂછ્યો, કોઈને નહીં આવડે અને એકને આવડે, એને જવાબ આપ્યો. ઓલાએ સામેવાળાએ પછી દે માર્યું એના વખાણ કરીને, ઓહો હો હો કેવી માર્મિક વાત એને પકડી છે, નામ છે. બોલો એ સહજ રહી શકે છે સામેવાળો? એને એમ થઈ જાય ને, ઓહો હો 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 500 લોકોમાંથી કોઈને ન આવડ્યું, મને જ આવડ્યું. બોલો એ માનના રવાડે ચડી જાય કે નહીં? ચડવાની સંભાવના છે કે નહીં? બતાવો તમે. એ રીતે ક્રોધ, ક્રોધના શલ્યો ગમે ત્યારે મોડા ફાડે. દ્વિપાયન મુનિ જેવા દ્વિપાયન મુનિ વિચાર તો કરો. નેમિનાથ ભગવાનની વાણીમાં આવે છે 12 વર્ષ પછી આ દ્વારિકા ભડભડ બળશે. હોય જ નહીં ને, મારા નિમિત્તે દ્વારિકાને હું બળવા નહીં દઉં. બોલો આમ તો દ્વિપાયન મુનિએ તો સારો જ નિર્ણય લીધો. મારે તો મુનિ થઈને હવે જંગલમાં જવું છે. અને એ ક્રોધે ભરાઈને, ક્રોધ કશાએ ભરાઈને તેઓ દીક્ષા લઈને જતા રહ્યા. સાધના કરી અને તેજસ રિદ્ધિ પ્રાપ્ત થઈ. કઈ રિદ્ધિ? તેજસ રિદ્ધિ. પણ તેજસ રિદ્ધિ પણ કઈ? અશુભ તેજસની રિદ્ધિ. ઓહો બોલો હવે સાધનાનો ફળ આવ્યો, શું કહેવાય એને? અશુભ તેજસની રિદ્ધિ.
હા, ડાબા હાથના ખભા પરથી શરીર આમ છૂટે, તેજસ રિદ્ધિ. સૌથી પહેલા સામે વાળાને બાળે અને પોતાની જાતના શરીરને પણ બાળીને ભસ્મ થયું. એમ જ દ્વારિકાને પણ બાળી નાખ્યા, પોતાને પણ બાળી નાખ્યા, મરીને નરકે ગયા. પછી તો મોક્ષે જવાના, એ પછીની વાત. પણ ક્રોધ, ક્રોધ કશાયથી આજ સુધી કોઈનું ભલું થયું નથી. અલ્પ હોય કે તીવ્ર હોય, ખ્યાલમાં આવ્યો? ઝેરી ઝેર જ છે. 500 લીટર દૂધમાં કીધું તું મેં, ઝેરનો એક ટીપું તો આખું દૂધ ઝેર છે. સમજાય છે વાત? ખ્યાલમાં આવે છે? હા, ડોલ પાણી ગાળેલું હોય અને એમાં એક ટીપું અણગાળેલું પડે, બોલો ડોલમાંનું કેટલું પાણી પીવા જેવું? અચ્છા, 2 ગ્લાસ એમાંથી કાઢી નાખીએ ને, જે અણગાળેલું પાણી પડ્યું છે, બાકી તો ગાળેલું છે ને? નહીં, તને ચરણાન યોગનો જ્ઞાન નથી. મોબાઈલમાં 10 નંબર હોય ને, 10 નંબર, 10 ડિજિટલ 10 ડિજિટ્સ હોય ને. હવે સમજો છેલ્લે આપણે 2872, તો એ નંબર આગળ પાછળ થઈ જાય તો ચાલે ને? હા, મોબાઈલ નો આંકડો જે હોય 9 થી ચાલુ થાય, બરાબર, 93 થી, તો 39 કરો ને, કાંઈ વાંધો નહીં. આંકડા ઈ ને ઈ રાખો, જરીક આગળ પાછળ આગળ બગલમાં, તો એકબીજાની હેલ્પ નહીં કરે, નંબર નહીં લાગે. એપ્રોપ્રિએટ હોવો જોઈએ. હા, અમારા ગુરુજી જે ગુરુકુલમાં ભણ્યા ને, એક બહુ સરસ દાખલો આપતા. પહેલા રેડિયોનો જમાનો હતો, ટ્રાન્ઝિસ્ટરનો જમાનો નથી, પિનાકા ગીતમાલા ને આ તે ગીત ગંગા બધા સાંભળતા. ઓલ ઇન્ડિયા રેડિયો ઉપરથી બધા સંગીતના કાર્યક્રમો, સમાચારના કાર્યક્રમો. તો એમ કહેતા કે ઓલી લાલ હોય ને, લાલ લાલ કાંટો ન હોય રેડિયોમાં, ઓલું ફર્યા રાખે, ઓલું ટ્યુનર આપણે કરીએ, પછી એને હળવે ધીમે 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 ફેરવો. એમ કહેતા કે શેના માટે ધીમે ધીમે? ભેદ વિજ્ઞાનની ભાવના ઉતાવળે ન હોય, ભેદ વિજ્ઞાનની ભાવના ધીમે 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 ફેરવો. અને જો લગાડવા માંગો છો એ આકાશવાણીનો વિવિધ ભારતીનો કાર્યક્રમ, એક પોઈન્ટ જો આડી અવળી થઈ જાય તો એ કે આપ ખબરે પાकिस्तान से सुन रहे हैं, सीधा पाकिस्तान पकड़ाશે, વિવિધ ભારતી નહીં પકડાય. એમ પ્રજ્ઞા છીનીને બહુ સાવધાનીથી પટકો. હા, જીન પરમ પેની સુબુદ્ધિ છેની, તારી અંતર વેદિયા, વર્ણાદિ અરુરાગાદિતે, નિજ ભાવ કો ન્યારા કિયા. સમજાય છે? હા, ઘરે ચાંદીના વગેરે પિત્તળના, ચાંદીના, સોનાના વાસણો હોય ને, એને ઓલા હાર્ડ સ્ક્રબ થી સાફ કરો તમે. સાવ સુવાળું સુવાળું હોય ને, કેમ સુવાળું સુવાળું? સમજાય છે? કાંઈ કાંઈ ખ્યાલમાં આવ્યું? જો ઓલાથી કરો તો ક્યાંક ખરોચ આવી જાય તો આખું વાસણ બગડી. હા, બધું સમજવા જેવું છે. હા, બધું સમજવા જેવું છે. ખ્યાલમાં આવ્યું? સમજો, નાટક સમયસારની એક બહુ સરસ પંક્તિ તમને અહીંયા પ્રસ્તુત કરું છું. જો બધા લખી રાખજો, સંવર અધિકારમાં છે આ. भेद ज्ञान तबलो भलो जबलो मुक्ति न होय, परम ज्योति परगट जहाँ तहान विकल्प कोय. ભેદ જ્ઞાન તબલો ભલો ત્યાં સુધી સારો, જબલો મુક્તિ ન હોય, જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી. પરમ જ્યોતિ પ્રગટ જહાં, જ્યાં પરમ જ્યોતિ પ્રગટ થઈ જાય છે, તહાન વિકલ્પ કોઈ, ત્યાં કોઈ વિકલ્પ નથી. સ્ક્રીનશોટ જે લોકોએ કરીને રાખ્યા એ રાખ્યા. હા, બાકી નાટક સમયસારમાં ગોતજો. કેટલી સરસ વાત છે ભેદ જ્ઞાનની. એટલે ક્રોધ, માન, માયા, લોભ, આ બધા કષાયોના શલ્ય સંબંધી સૂક્ષ્મતાથી આપણે વિચારવું જોઈએ. હા,
ક્રોધ લાગે ને આપણને કે ક્રોધ આવે છે, પણ અંદરમાં ને અંદરમાં જે અણગમો હોય એ ક્રોધ જ છે, ક્રોધનો બાપ છે ક્રોધ. એવી રીતે માન, દ્વિપાયન મુનિનો દાખલો અષ્ટપાવડમાં આપ્યો છે ક્રોધના સંદર્ભ, ખ્યાલમાં આવ્યો. અને માનના સંદર્ભમાં બાહુબલીનો દાખલો. કોનો દાખલો? મારે ભરતની ભૂમિ ઉપર હું ઉભો છું. બોલો, અરે ભૂમિ નથી ભરતની અને ભૂમિ નથી તારી. ભૂમિ ભૂમિની છે, જમીન જમીનની છે, પરમાણુ પરમાણુ સ્વતંત્ર અને સ્વાધીન છે. ખ્યાલમાં આવ્યું? એટલે દીનપનાનો જે માન રહ્યું ને, એ માનને લીધે એને 1 વર્ષ સુધી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થઈ શકી. માન. એવી જ રીતે માયાચારીનો દાખલો શાસ્ત્રોમાં ઘણા આવે આવા માયાચારીના દાખલા. એક મુનિરાજનો દાખલો આવે. વર્ષો ઉપવાસ કરીને, માસો ઉપવાસ કરીને મુનિરાજ ગયા હતા. ત્યાંથી વિહાર કરી ગયા. બીજા મુનિરાજ ત્યાં ગામમાં આવ્યા અને સામાયિકમાં બેઠા. તો ગામના બધા લોકો કહે, ઓહો ઓલા મુનિરાજ જ છે જે ઉપવાસ કરીને ગયા છે. જો કે આ નહોતા. હવે બધા ભવ્યજીવો સમોશરણમાં જાય છે અને આ તો ધ્યાનમાં બેઠા છે. અને લોકો વખાણ કરે છે, ઈ એને કાને શબ્દો પડે છે. જો 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 કેવી આમ ગંભીર ભયંકર સ્થિતિ ઊભી થઈ ગઈ. ઓલાને કાને પડે છે. ઓહો હો, ઉપવાસ તો કોકે કર્યા, પણ આપણે કઈ કર્યું નથી. પણ ઓલા વખાણ આપણા કરે છે ને, હાલો ને આપણે મફતમાં યશ ખાટી જઈએ. હવે સમોશરણમાં જીવો જઈને પૂછે છે, પ્રભો, સાંભળજો બધા, પ્રભો અમને તો તમારી વાણી સાંભળવાના ભાવ છે, પણ ઓલા મંદિરમાં જે મુનિરાજ બેઠા છે એને તો ઉપદેશ સાંભળવાના ભાવ નથી. શું એ દેહ છોડશે તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થશે? તો મહાવીર સ્વામી કહે છે કે નહીં, એ ભવ્ય જીવો સાંભળો. હરિવંશ પુરાણમાં આ કથા આવે છે. હરિવંશ પુરાણ, જે ઝાડવાની નીચે બેઠો છે એ જીવ, તે ઝાડવો આંબલીનો છે. આ આંબલીના ઝાડના પાંદડા કેવડા હોય? આવડા ઝીણા ઝીણા હોય ને. કે એમાં જેટલા પાંદડા છે એનાથી અસંખ્યાત ગણા ઈ મુનિરાજના હજી ભવ બાકી છે. માયાચારીની વાત કરીએ છીએ, યાદ રાખજો. ઉપવાસ કોકે કર્યા અને યશ આપણે ખાટીએ છીએ. ઉપવાસ કોક કર્યા અને વખાણ મારા થાય છે મફતમાં, એમ કરીને યશ ખાટવાની જે વૃત્તિ છે, બોલો આવો આપણે શ્રેય લઈએ છીએ કે આપણા જીવનમાં? કોકે કામ કર્યું હોય અને આપણે યશ ખાટી જઈએ છીએ. નાની મોટી બાબતોમાં વિચાર તો કરો. અચ્છા, એમ અસંખ્યાત ભવ બાકી છે. જી, અત્યારે આ ભવે જો ઈ દેહ છૂટશે તો ક્યાં જશે? સીધી 7મી નરકે જશે. અત્યારે મનુષ્ય ભાવમાં એની દશા કઈ? મુનિપણા. અને જાશે ક્યાં? મરીને સીધી 7મી નરકે. પછી 2-3 દિવસ પછી ભવી જીવોએ આવીને પૂછ્યું, પ્રભો હજી ધ્યાનમાં બેઠા છે, હવે ઈ જાશે તો ક્યાં જાશે? હે ભવી જીવો, એના પરિણામોમાં પરિવર્તન થયેલ છે. હવે જો દેહ છૂટશે તો સીધી સર્વાર્થ સિદ્ધિએ જશે. ક્યાં જશે? સર્વાર્થ સિદ્ધિએ. બોલો, જ્યાં રાજપાટના વિચાર ચાલતા હતા, યશ ખાટવાના ભાવ પાછળ, એ માયા કષાયના લોભી તીવ્ર 7મી નરકે જશે. અને હવે પરિણામોમાં પરિવર્તન થયેલ છે. હવે સર્વાર્થ સિદ્ધિ, સર્વોત્કૃષ્ટ પુણ્ય બાંધે છે. પછી વળી પાછા 4-6 દિવસ પછી આવ્યા જીવોએ જોયું તો મુનિરાજ ગાયબ. ભગવાન મહાવીરને જઈને પૂછ્યું, પ્રભુ ઓલો જીવ ક્યાં છે? હે ભવી જીવો, ઓલો જીવ તો આ સમોશરણમાં અરહંત થઈને બેઠો છે. જે 4-6 દિવસ પહેલા નરકે જવાની તૈયારી કરતો હતો, 2-3 દિવસ પહેલા સર્વા સિદ્ધિએ જવાની તૈયારી કરતો હતો, એ હવે અરહંત દશામાં વિરાજમાન છે. આનું નામ છે જુઓ પરિણામોની વિચિત્રતા. ક્રોધ, માન અને માયા. લોભનો તો બહુ ફેવરેટ દાખલો છે. હું તમને 10-20 દાખલાઓ હમણાં ગણાવું.
સર શેઠ હુકુમચંદજી નો દાખલો ખબર છે? પત્ની અભણ હતી, 7 ફેક્ટરીઓ હતી, અને પત્નીએ શું કીધું? ધ્યાન રાખજો, 8મા ફેક્ટરીની તમે પ્લાનિંગમાં છો, પણ નરક કેટલા હોય છે? 7. અષ્ટપાહુડમાં તંદુલ મચ્છ નો દાખલો આવેલો છે. તંદુલ મચ્છ, ચોખાના દાના જેવડો. કેટલી લોભની વૃત્તિ કરી જીવે, મરીને સિદ્ધિ સાતમી નથી. કહેવાનો અર્થ એવું છે, આ કષાયના બહુ સૂક્ષ્મ શલ્યો છે. હા, બરાબર. એટલે ફરી એક વખત આ કાવ્ય આપણે વાંચીએ. હા, બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રિત થાપી ન મળે માનજો, દેહ જાય પણ માયા થાયન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન. એક એક કષાય સંબંધી જનાગમમાં અગણિત સામગ્રી છે. આવા અસંખ્યાત દ્રષ્ટાંતો વડે આપણે સમજી શકીએ છીએ. બરોબર? ચલો, સમય થયો આજે, અને હું કેવળ 5 મિનિટની અંદર હવે વિરામ લઉં છું. ગુરુદેવ શ્રીનો પ્રવચન કેટલા લોકોએ સાંભળ્યું? આંગળી ઊંચી કરીને મને બતાવશો? ઓકે, સરસ, ખૂબ સરસ. અચ્છા, એક પ્રશ્ન ગુરુદેવ શ્રીના પ્રવચનને આધારે, આજે ગુરુદેવ શ્રીએ કેટલા શાસ્ત્રોના દ્રષ્ટાંતો આપ્યા છે? સાહેબ, તમે કીધું હોત તો અમે ગણી લીધા હોત. કેમ? હવે સાંભળો, આજે 19 શાસ્ત્રોના દ્રષ્ટાંતો આવ્યા. કયા કયા સંદર્ભો છે, હું કેવળ સંદર્ભ તમને વાંચીને સંભળાવું છું. કેવળ સંદર્ભો. બરોબર? પ્રવચન સાર 16મી ગાથા સ્વયંભૂના સંદર્ભમાં પહેલો. પછી પ્રવચન સાર 80મી ગાથા અરહંત ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને જાણવાથી, હમણાં જ પરમ દિવસે રાત્રિના સ્વાધ્યાયમાં આપણે લીધું હતું. બરોબર? પછી પંચાસ્તિકાય, ચારે અનુયોગોનો તાત્પર્ય વિહિત રાખતા 172મી ગાથા. ચોથો સંદર્ભ 11મી ગાથા ભૂતાર્થ અભૂતાર્થના સંદર્ભમાં. પાંચમો સંદર્ભ આવ્યો પરમાત્મ પ્રકાશ 143મી ગાથા દૌલતરામજી સાહેબની ટીકા. એ તો બધું વાંચી સંભળાયું ગુરુદેવ શ્રીએ. હા, ભાવ ભક્તિના સંદર્ભમાં. પછી છઠ્ઠો સંદર્ભ આવ્યો બંધ અધિકાર. બંધ અધિકારનો કેવળ ઉલ્લેખ કર્યો ગુરુદેવ શ્રીએ. પછી સમય સારની 144મી ગાથા, સાતમો સંદર્ભ છે આ. હા, પક્ષાતિક્રાંત થયા બાદ જે અનુભૂતિ પ્રગટ થાય છે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, વ્યપદેશ નામ પડે છે. બસ એ નામ, એના માટે. પછી એને આધારે જ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીને યાદ કર્યા ગુરુદેવશ્રી, આઠમો સંદર્ભ. પછી જયસેન આચાર્ય દેવની ધ્યાતા પુરુષ એમ ધ્યાવે છે 320 નંબરની ગાથા. જયસેન આચાર્ય દેવની ટીકાને યાદ કર્યા છે. દસમો સંદર્ભ આવ્યો સમય સારની બીજી ગાથા, સ્વ સમય પર સમય ચારિત્રના સંદર્ભમાં જો ઠરેલ છે એના સંદર્ભમાં. પછી પદ્મનંદી પંચવિંશતિકા, કાગડાનો દાખલો આપ્યો. હા, તને બધું મળ્યું તોય તું બીજાને વહેંચ નહીં, તો કાગડામાંથી પણ ગયો. હા, દાનની ભાવનાની પ્રેરણા આપી. 12મો સંદર્ભ આવ્યો પર દવાઓ દુગઈ મોક્ષ પાહુડ 16મી ગાથા. બરોબર? પછી આચાર્ય જયસેન દેવ સમય સાર કે પ્રવચન સારની ટીકામાં એક વાત આવે છે, એક ભાવ પણ યથાર્થ બેસે તો બધા જ ભાવો યથાર્થ બેસી જાય. જયસેન આચાર્યનો છે, 13મો સંદર્ભ છે. પછી તરત જ શ્રીમદજીનો એક વાક્ય યાદ અપાવ્યા. જો અહીંયા સ્ક્રીન ઉપર, જો સ્ક્રીન ઉપર હું આપ સૌને અહીંયા સ્ક્રીન ઉપર આપ સૌને ચોક્કસ રિલે કરું છું. જોવા સમજો બધા. આ 1947 નો સંદર્ભ છે. મુંબઈ, કાર્તિક સુદ છઠ હોમ, ગુરુવારના દિવસે સત્પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. એ વાત કેમ હશે? હા, ત્રીજો થોડોક સાથે સાથે પ્રકરણ વાંચીએ આપણે. પોઈન્ટ જો, અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા,
અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર સત મળ્યા નથી, સત સુણ્યું નથી, સત શ્રદ્ધ્યું નથી, અને એ મળે એ સુણે અને એ શ્રદ્ધે જ છૂટવાની વાતનો વાર્તાનો આત્માથી ભણકાર થશે. મોક્ષનો માર્ગ બહાર નથી પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગને પમાડશે. વાહ, આ આખો સંદર્ભ જો. એમાંથી ગુરુદેવશ્રીએ જ્ઞાનીના એક એક વચનમાં એક એક આગમ અનંતા આગમો ભરેલા છે. આ 14મો સંદર્ભ. પછી 15મો મોક્ષમાં પ્રકાશક. એમાં મોક્ષ માર્ગ એક જ છે. નિરૂપણ બે પ્રકારે છે, નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગના સંદર્ભમાં. પછી 16મો સંદર્ભ પ્રવચન સાર, 99મી ગાથા, 100મી ગાથા, 101મી ગાથા, 102 નંબરની ગાથા. આ 99 થી 102 નંબરની ગાથામાં જેમાં ઉત્પાદ વે દ્રવ્ય અને જન્મક્ષણની વાત છે, એના ઉપર 700 પાનાનો ગ્રંથ રાજકોટથી છપાયેલો છે, આજથી 20 વર્ષ પહેલા. આના ઉપરના ગુરુદેવશ્રીના સ્પેશિયલ પ્રવચનો, પ્રવચન સારનો સારના નામે રાજકોટમાંથી છપાયેલ છે. શબ્દશઃ પ્રવચન જન્મક્ષણ અંગેની વાત એમાં કરી. વળી પાછો 11મી ગાથા ગુરુદેવશ્રી યાદ કરી 17મા સંદર્ભ તરીકે, અને એની સાથે સાથે 8મી ગાથા વ્યવહાર કેવી રીતે પ્રતિપાદક છે અને નિશ્ચય કેવી રીતે પ્રતિપાદ્ય છે. પણ ઉપદેશ દેનારને અને ઉપદેશ લેનારને વ્યવહારનું અનુસરણ કરવું ન જોઈએ, ભેદનું અનુસરણ કરવું ન જોઈએ. અને છેલ્લો 19મો દ્રષ્ટાંત, 19મો આગમ પ્રમાણ આજે વળી પાછું પ્રવચન સારની 102 નંબરની ગાથા ગુરુદેવશ્રીએ આપી. આવી રીતે 19 આગમ પ્રમાણો સાથે કેટલું જો એક પ્રવચનમાં ગુરુદેવશ્રીના એક વ્યાખ્યાનમાં કેટલું બધું આવે છે. એટલે હું ઘણી વખત કહું છું, પ્રવચન બિંદુ સમુદ્રમાં ઉલટી આવે. 14 અંગનું બિંદુ પણ એ બિંદુ સમાન છે. 14 અંગનું જ્ઞાન પણ એ તો બિંદુ સમાન છે, એમાં કઈ દમ નથી. આ એક ક્ષયોક્ષમ જ્ઞાન છે. જે પરમ સમાધિ, જે શુદ્ધોપયોગની, જે વીતરાગની વાત ગુરુદેવશ્રી કરે છે, અને જે આપણે પ્રવચન સાર, આપણે પરમાત્મા પ્રકાશની ઓથે આપણે સાંભળીએ છીએ. 233 નંબરનો આજે પ્રવચન પૂરો થયો. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो